વેલકમ ટુ ધ ડે સેકન્ડ ઓફ સ્ટે પોઝિટિવ. આમ આપણે વાત કરીશું કે ભગવાન છે કે નહીં. પૃથ્વી પરના હર એક મનુષ્યના ક્વેશ્ચન છે કે ભગવાન નથી, આ બધી મિથ્યા છે, આ બધી સ્કીમ છે. આપણને પહેલેથી જ એ રીતે ટ્રીટ કર્યા છે કે આપણે આ બધી મિથ્યામાં આવી ગયા. બટ બ્રો એવું નથી. આપણા મનુષ્ય માત્રનો સ્વભાવ કેવો છે ખબર? આપણી કોઈ બી વિશ પૂરી ન થાય તો આપણે આખા ભગવાનને જ બદલી નાખીએ છીએ. અને આનો આન્સર મને આ સદગુરુની બુકમાં મળી ગયો છે કે ચાહો સબ કુછ ચાહો કરીને એક બુક છે. એમાં એક સ્પેશિયલ ટોપિક છે કે ઈશ્વર હે યા નહીં. એમાં એવું કહે છે સદગુરુ કે જો તમે પ્રભાવશાળી કે બુદ્ધિશાળી વ્યક્તિના સરાઉન્ડિંગમાં નહીં રહેશો ને તો તમે ગમે એટલી પૂજા કરશો, આરાધના કરશો, તમને ઓલવેઝ ભગવાન મળવાના જ નથી. મીન્સ કે તમે ઓલવેઝ ફાઇન્ડ જ કરતા રહેશો. પણ જો તમે એવા બુદ્ધિશાળી પ્રભાવશાળી વ્યક્તિના સરાઉન્ડિંગમાં રહેશો ને તો તમને ભગવાન ચોક્કસ મળશે. અને ભગવાન ક્યાંય ગોતવા નથી જવાનો, આપણી અંદર જ ભગવાન છે. બટ આપણે કેવું કરીએ કે કોઈ દિવસ 10-15 મિનિટ આપણે વોક નથી કરતા, આપણી સાથે ટાઈમ સ્પેન્ડ નથી કરતા, રાઈટ? કોઈ દી આપણે એવા ઊંડા વિચારો જ નથી કરતા. પણ જો જે દિવસથી આપણે વિચાર કરશો અને કરવાનું શરૂ કરી દેશું ને આપણી આત્મા વિશે, સંસાર વિશે, સંસાર મીન્સ કે આ સંસારમાં આપણે સ્પિરિચ્યુઅલિટી યારે કઈ રીતે જીવવું, તો બધા આપણે ક્વેશ્ચનનો જવાબ મળી જશે.